હું તેજસ દેસાઈ, કોસમાડા ગામ. આજે મારા ફાર્મ પર ફરી પાછો આવ્યો છું. અગાઉ પ્રૂનિંગ કરી હતી તે કલમનું રિઝલ્ટ આપણે જોવાનું હતું. મેં ત્યારે કીધું હતું કે આપણે એ કલમનું રિઝલ્ટ જોઈશું. આજે લગભગ 10થી 12 દિવસ જેવા થયા છે એ પ્રોસેસ પૂરી કર્યાને, અને જનરલી 12 દિવસની અંદર ઘણી સારી નવી ડાળીઓ ફરી પાછી એમાંથી નીકળી છે. એટલે કેનોપી મેનેજમેન્ટ માટે જે પ્રૂનિંગની મેં વાત કરી હતી એનું આજે રિઝલ્ટ આપણે જોઈએ. આ જોઈ શકાય, આ જે કલમ છે, આ કલમને આપણે એની આ રિંગની નીચેથી, જ્યારે કેનોપી મેનેજ કરવાની હોય ત્યારે રિંગની નીચેથી આપણે કટ કરવાની વાત કરી હતી. આજે આ જોઈ શકાય છે, રિંગની નીચેથી આપણે કટ કરી છે. એના અલગ અલગ પાનની વચ્ચે ડાળી સાથે આંખ હોય છે, મેં વાત કરી હતી ત્યારે. તો એની અંદરથી હવે ડાળીઓ નીકળે છે. હવે આ પાન અલગ અલગ દિશામાં છે અને ડાળીઓ પણ અલગ અલગ દિશામાં આવશે. તો આ વ્યવસ્થિત કેનોપી મેનેજ થશે. અહીંયાથી ગોળાકારમાં આ કલમ સ્ટાર્ટ થશે, અને જ્યારે રિંગ પરથી કટ કરવામાં આવે ત્યારે આ રિંગની આપણે જોઈ શકાય કન્ડિશન કે આ રિંગની ઉપરથી છે અને અલગ અલગ ડાળીઓ નીકળી છે, પણ એ ડાળી સીધી નીચેની તરફ નમી રહી છે. તો સમજી શકાય કે જ્યારે કેનોપી મેનેજ કરતા હોય ત્યારે આપણે એ રિંગની નીચેથી આપણે કટ કરવાની છે. આ પણ રિંગની ઉપરથી છે, તો એક જ જગ્યાએ બધી ડાળીઓ નીકળી છે. 4 ડાળી છે પણ એક જ જગ્યાએ નીકળી છે. હવે આવું જ્યારે કન્ડિશન હોય ત્યારે ગભરાવાની જરૂર નથી. ત્યારે કરવાનું ફક્ત એટલું છે કે આની અંદરથી ફક્ત આપણે 2 અથવા તો 3 ડાળીની મજબૂતાઈ જોઈને એ કેટલું એનું વજન સહન કરી શકે એમ છે તે ધ્યાનમાં રાખીને આપણે રાખવી, બાકીની આ રીતે તોડી નાખવી. હવે અહીંયા 2 જ છે, તો 2 ડાળીઓ અહીંયાથી આપણને મળશે. તો રિંગની ઉપરથી કટ ન કરતાં આ રીતે રિંગની નીચેથી કટ કરવાની, તો વ્યવસ્થિત કેનોપી મેનેજ થઈ શકે. બીજી કલમ પણ બતાવું. આ બીજી એક કલમ બતાવું છું. એમાં પણ જોઈ શકાય જોરદાર રિઝલ્ટ મળ્યું છે આપણને. આ જોઈ શકાય. આ પ્રોસેસ મારી આખી વાડીની અંદર મેં કરી છે, અને આ અમુક કલમ તમને બતાવું છું. જુઓ એની કેનોપી કઈ રીતના છે, એકદમ ગોળાકારની અંદર. તો આ કન્ડિશનની અંદર આપણે દરેક કલમને લાવવાની છે. તો આ પરિસ્થિતિની અંદર આપણે બધી કલમને લેવા માટે આ રીતનું પ્રૂનિંગ કમ્પલસરી કરવું જરૂરી છે. અને વધારે પડતા પવનમાં ને બધામાં પણ કલમ તૂટી નહીં જશે, અને એનું થડ આ કરવાથી મજબૂત થશે. થડ જ્યારે મજબૂત થાય તો આવા કોઈ ટેકાની જરૂર એને રહેશે નહીં, અને પોતાના પગ પર